સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા। દર્દીને લઘુશંકા માટે 2 બોટલ સાથે લઈ જવાયો। દર્દીના સગાઓ બંને બોટલ હાથમાં લઈને ગયા। રવિવારે સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ચાલે છે। ગઈકાલે પાંડેસરાના વડોદ ગામથી દર્દી આવ્યો। સોનોગ્રાફી કરવા માટે દર્દીને એકલો મોકલી આપ્યો। દર્દીના 2 સગા 2 બોટલ સાથે ચાલતા નજરે આવ્યા। तो सूरतनी आ घटना है। सूरत सिविल होस्पिटल में रविवारना दिवसे जाने भगवान भरोसे सिविल होस्पिटल होय ते प्रकारना दृश्य सामे आव्या छे। एक व्यक्ति के जे सिविल होस्पिटल में सोनोग्राफी माटे एडमिट थयेलो हतो अने ए दर्दीने लघुशंका माटे 2 बोटल हाथ में लई जई अने लई जवामां आव्यो। शरीर में बूढ़ा आकड़न सी हो गई। बराबर। फिर आप चलते चलते यहाँ क्या पे आए? मतलब सोनोग्राफी कराने के लिए इधर आए। तो चलना क्यों पड़ा आपको? वहाँ कुछ स्ट्रेचर पे कुछ नहीं मिला आपको? नहीं मिला। आपको तो 2 बोतल लगी हुई है। क्या हुआ है 2 बोतल लगने का कारण? मतलब कमजोरी की वजह से पानी की कमी हो गई। आपको किसने बोला? डॉक्टर ने बोला? हाँ। यहाँ चलते चलते जाने का, स्ट्रेचर नहीं मिला तो चलते चलते जाने का। डॉक्टर ने बोला सोनोग्राफी करवाने के लिए। बोले ले लो, कोई था नहीं वहाँ पे तो हम लोग ले लिए। चलते चलते कितने बजे बोला था आपको कि सोनोग्राफी लेकर? अभी तुरंत बोले, तुरंत आ ही रहे इधर। बस चेक करना नहीं आई थी, चले गए वहाँ पे। अभी इधर हॉस्पिटल से लेके मतलब बड़ी वाली उधर से सिविल से लेके क्यों लेके? किसने बोला? डॉक्टर ने बोला तो लेके आए। चलते चलते होगा भी तो अब हम उसमें क्या कर सकते हैं? हमको बोला गया था, हम लेके चले आ गए। तो सूरत सिविल होस्पिटल आ दृश्य है कि जाने रविवारे आखी होस्पिटल भगवान भरोसे होय तेवा घाट अत्यारे सर्जायेला जोवा मळी रह्या छे। एक दर्दी के जेने सोनोग्राफी करावा माटे स्ट्रेचर पण आपवामां न आव्युं अने दर्दीने 2 बोटल चाली रही हती। तेमना परिवारजनो બંને બોટલો લઈ અને સોનોગ્રાફી કરાવવા માટે પહોંચી રહ્યા છે। ગઈકાલની આ ઘટના છે। સોનોગ્રાફી કરવા માટે દર્દીને એકલો મોકલી આપ્યો છે। ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની સામે પણ ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું આ હોસ્પિટલમાં સ્ટ્રેચરોની સંખ્યા ઓછી છે એટલા માટે શું આ દર્દીને આવી રીતે ચાલતા ચાલતા જાણે એ દર્દી તંદુરસ્ત હોય એવી રીતે દર્દીને મોકલી આપવામાં આવ્યો છે। અશક્તિ હતી એટલા માટે દર્દીને 2 બોટલ ચડાવવામાં આવી હતી। सूरत सिविल आरएमओ केतनभाई नायक अपनी साथे जोड़ायेला छे। केतनभाई, संदेश न्यूज में आपनु स्वागत छे। सौथी पहला सवाल अत्यारे एटला माटे थई रह्यो छे के एक विडियो सामे आव्यो छे जेमां एक व्यक्तिने 2 बोटल चाली रही छे अने एमना परिवारजनो बंने बोटल हाथमां लई अने सोनोग्राफी करवा जई रह्या छे। स्ट्रेचरनी व्यवस्था नथी सिविल होस्पिટલમાં? स्ट्रेचरनी व्यवस्था छे। आ पेशન્ટને રેસિડેન્ટ ડોક્ટર લેવા ગયેલો હતો એવી મારી પાસે માહિતી આવી છે। મેં અમારા સુપરડેન્ટને પણ જણાવ્યું છે। એની જે કંઈ તથ્ય હશે એની પાછળ એ તપાસ કરવામાં આવશે। પરંતુ અમારી પાસે અત્યારે એવી વિગત આવી છે કે રેડિયોલોજીમાં એક્ઝામ હતી એમડીની અને રેડિયોલોજીનો રેસિડેન્ટ મેડિસિન વોર્ડમાં એકાદ પેશન્ટ લેવા ગયેલો અને આ પેશન્ટ ત્યાંના મેડિસિનના રેસિડેન્ટે આ પેશન્ટ લઈ જવા કીધું હશે। એણે રાહ ન જોઈ અને લઈ ગયો એવું થયું છે। જે પરિવારજન છે એમની સાથે જ્યારે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમનું કહેવું છે કે ડોક્ટરે કીધું એટલા માટે એ લોકો લઈને ગયા છે। તો ત્યાં કોઈ એ જ હું કહું છું ને, એ પેશન્ટ એડમિટ હતું મેડિસિનના રેસિડેન્ટ બધાનો લુક આફ્ટર કરતા હતા। એમની 2 ઇમરજન્સી કોન્ઝિક્યુટિવ હતી અને આ રેડિયોલોજીનો રેસિડેન્ટ એ લોકોની એક્ઝામ માટે જે પેશન્ટ જોઈતા હોય એ લેવા ગયો। એટલે આ છાવરી શકે એવી બાબત નથી। અમે બી લાગતા ઓળખતાને એમના ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે અને એના આ અંગેની તપાસ કરીને એની ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે। પરંતુ હકીકત એ છે કે પેલો પેશન્ટ લેવા ગયેલો અને એ રેસિડેન્ટ કંઈક ફ્રેશ છે એવું રેડિયોલોજીમાંથી અમને જાણવામાં આવ્યું કે 3-4 દિવસથી જેણે જોઈન્ટ કર્યું છે, પેશન્ટ લાવવા કીધું અને આ પેશન્ટે લઈ આવ્યો એવી બાબત છે। જી જી કેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।